મોડાસા નગરપાલિકાના હાલના વહીવટદાર એવા ચીફ ઓફિસર દ્વારા બદલાતા હવામાનને લઈ પાણી પહેલાં પાર બંધાઈ। અગમ્ય કારણોસર વાતાવરણમાં પલટો આવે અને વાવાઝોડું તથા જોર પવન ફૂંકાય ત્યારે મોડાસા નગરમાં મેઇન રોડ પર લગાવેલ એજન્સી દ્વારા મોટા બેનરો ધરાશાયી થતા હોય છે, તો તે બાબતે લગતી એજન્સીઓને અગમચેતી રૂપે ચીફ ઓફિસર દ્વારા જાણ કરવામાં આવેલ છે અને કોઈ જાનમાલને નુકસાન થશે તો એજન્સી જવાબદાર રહેશે। ચીફ ઓફિસર ભદ્રેશભાઈ દ્વારા આ સરાહનીય કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે। મોડાસા નગરપાલિકા વિસ્તારની અંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોર્ડિંગ્સ જે લગાવવામાં આવે છે તે બાબતે જણાવવાનું કે મોડાસા નગરપાલિકા દ્વારા ઇજારો આપવામાં આવેલ છે, તે ઇજારદારને નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવેલ છે। તે જ રીતના અમુક ખાનગી વ્યક્તિઓ દ્વારા પોતાના મકાનો ઉપર ખાનગી એજન્સીઓને બેનરો લગાવવા માટેની મંજૂરી આપવામાં આવે છે। તો આ તમામ ખાનગી માલિકોને જણાવ્યું કે પોતે જે એજન્સીઓને બેનર લગાવવામાં આપવામાં આવેલ હોય તેમના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ મેળવી લેવામાં આવે અથવા જે પણ કંઈ સુરક્ષાના માપદંડો પ્રમાણે જે કંઈ કાર્યવાહી કરવાની હોય તે તાત્કાલિક કરવા જણાવવામાં આવે છે। આગામી સમયમાં જો પણ કોઈ આ ટાઈપની રજૂઆત નગરપાલિકાને મળશે અથવા આકસ્મિક ચેકિંગની દરમિયાન ધ્યાન પર આવશે તો તાત્કાલિક તે ઇસમો વિરુદ્ધ નગરપાલિકા દ્વારા નિયમાનુસારની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ બાબતે તમામ નગરજનોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ આ રીતના ભયજનક હોર્ડિંગ્સ ધ્યાનમાં આવે તો નગરપાલિકાને તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે। સર, શહેરો જે ટ્રાફિક જે વિસ્તાર હોય ત્યાં જે બેનરો જે લાગેલા છે, જે એજન્સીઓ દ્વારા જે લગાવવામાં આવ્યા છે, કોઈ નુકસાન પહોંચે એના માટે કોઈ પગલાં ભરવામાં આવે છે? હાલ સુધીમાં તો કોઈ એવી રજૂઆત મળેલ નથી, એટલે કોઈ નગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવેલ નથી, પરંતુ જો કોઈપણ વ્યક્તિને અડચણરૂપ હોય અને કોઈ પણ ધ્યાન પર આવશે તો તાત્કાલિક નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે। એજન્સીને કોઈ જાણ કરવામાં આવી? એજન્સીને જાણ કરી દેવામાં આવે છે।